નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું પુનઃ સ્વાગત છે. છેલ્લે આપણે હે એ પ્રોનાઉનનું હે એ કોષ્ટક આપણે હે જોયું હતું, બરાબર. અને એ કોષ્ટકની અંદર આપણે સમજ્યા હતા કે ભાઈ કઈ રીતના હે એ સર્વનામનું કર્તાનું સ્વરૂપ, સર્વનામનું કર્મનું સ્વરૂપ, સર્વનામનું હે એ આપણી દ્રષ્ટિએ કહી તો સંબંધક વિશેષણ તરીકેનું સ્વરૂપ, સંબંધક સર્વનામ તરીકેનું સ્વરૂપ, બરાબર. અને ત્યાર પછી છેલ્લે સ્વવાચક સર્વનામ તરીકેનું હે એ સ્વરૂપ. આટલું આપણે હે ગયા વખતેના જે લાસ્ટ આપણો વિડીયો હતો એમાં આપણે સમજ્યા હતા, બરાબર. આજે આપણે હે એનો ઉપયોગ કઈ રીતના કરવો એ સમજવાનું છે. એના પહેલાં આપણે હે એ પોતાની જાતે એકવાર યાદ કરી લઈએ આપણે કે ભાઈ કઈ રીતના હે એ સંબંધક સર્વનામની હે, બરાબર. હું ઉપર હે ખાલી ટૂંકમાં હે લખવાનો પ્રયત્ન કરું છું, બરાબર. અને એ તમારી સામે કોઠો આપણે રાખી દઈએ, પછી આપણે હે એની ખાલી જગ્યાનો ઉપયોગ કઈ રીતના કરવો એ થોડું સમજવાનો પ્રયત્ન કરશું, બરાબર. કર્તાનું સ્વરૂપ છે, બરાબર. કર્મ है, संबंधक विशेषण है, संबंधक सर्वनाम है અને સ્વવાચક સર્વનામ है. आई, मी, माय, माइन અને माय सेल्फ, वी, अस, अवर, अवर्स, ourselves, our, you, your, yours, yourself, yourselves. એના પછી he, him, his, his અને himself, she, her, hers, herself, it, its. આ પણ આપણે કીધું હતું, આપણે લખવું હોય તો લખવાનું, ડેશ રાખવું હોય તો ડેશ, બે એક જ થઈ છે અહીંયા, એટલા માટે ઇટ સેલ્ફ, બરાબર. અને છેલ્લું they, them, their, theirs અને themselves, બરાબર. I, me, my, mine, myself, we, us, our, ours, ourselves, you, your, yourself અને yourselves, he, him, his, himself, she, her, hers, herself, its, itself, they, them, theirs, themselves. એમાંથી આપણે હે એ મુખ્ય બાબત હે બે ધ્યાનમાં હે ખાસ આપણે લેવાની હતી, બરાબર. એમાં આપણે કીધું હતું આઈ હે એ શેમાં હે, એક વચનમાં હે, બરાબર. એ રીતના હી શેમાં હે તો કે ભાઈ એક વચનમાં હે, સી શેમાં હે તો કે એક વચનમાં હે, ઇટ શેમાં હે તો કે એક વચનમાં હે. હવે એની સામે, બરાબર, વી શેમાં હે તો કે બહુવચનમાં હે, યુ વાળી લાઈન શેમાં હે તો કે બહુવચનમાં હે, તે વાળી લાઈન શેમાં હે તે બહુવચનમાં હે, બરાબર. અને ટોટલ આપણી દ્રષ્ટિએ એમ કહી શકીએ આપણે કે ભાઈ 3 લાઈન જે રહી, બરાબર, એ 3 લાઈન શેમાં હે તો કે બહુવચનમાં હે, બરાબર. બાકીની જે 4 લાઈન રહી, હી વાળી, સી વાળી, ઇટ વાળી અને આઈ વાળી, એ લાઈન શેમાં હે તો કે આપણી દ્રષ્ટિએ એ એક વચનમાં હે, બરાબર. તો આ ખાસ બાબત તમારે અહીંયા સમજવાની છે, તમારા ધ્યાનમાં આવવું જોઈએ, બરાબર. એટલા માટે ખાસ અહીંયા રાઉન્ડ કરી દો, જેના જે હે ગુલાબી બહુવચન હે અને બ્લુ આપણું હે એ
એક વચન હે, બરાબર. હવે છેલ્લે આપણે એ વાતને સમજવાનો પ્રયત્ન કરતા હતા કે આનો ઉપયોગ કેવી રીતના કરવાનો છે. તો નોર્મલી કોઈ પણ વાક્ય રચના હોય વિદ્યાર્થી મિત્રો, તો એ વાક્ય રચનામાં કઈ રીતના હોય તો કે પહેલાં કરતા હોય, પછી તો કે પછી હે એનો સહાયકારક ક્રિયાપદ હોય, ત્યાર પછી તો કે ક્રિયાપદ હોય, એ પૂરું થઈ ગયા પછી તો એના પછી કર્મનું સ્થાન આવે, બરાબર. એના પછી અન્ય શબ્દ આવે, બરાબર. તો આપણને બે હે એક સ્થાન મળ્યા, એક તો કર્તાનું સ્થાન, એક તો કર્મનું સ્થાન. બે સ્થાન મળ્યા. કર્તા ક્યાં હોય? વાક્યની શરૂઆતમાં, બરાબર. અને કર્મ ક્યાં હોય તો કે ક્રિયાપદ પછી. ક્રિયાપદ, હું સહાયકારક ક્રિયાપદ બોલ્યો નથી, બરાબર, ખાસ યાદ રાખજો. હવે એના પછી આપણી બાબત ત્યાં આવી સંબંધક વિશેષણની. સંબંધક વિશેષણમાં આપણે એવી સ્પષ્ટતા છે કે સંબંધક વિશેષણનો ઉપયોગ જ્યારે કરવાનો હોય ત્યારે એના પછી કોઈ નામ વસ્તુ આવવું આવશ્યક છે, બરાબર. એમનામ એનો તમે ઉપયોગ કરી શકો નહીં. કોનો? સંબંધક વિશેષણનો, બરાબર. સંબંધક વિશેષણ એનું કોઈ ફિક્સ ચોક્કસ સ્થાન નથી. એ વાક્યની શરૂઆતમાં પણ આવી શકે, વાક્યની વચ્ચે આવી શકે, એને કાંઈ જ લાગતું વળગતું નથી, બરાબર. એ જ રીતના સંબંધક સર્વનામ છે, બરાબર. તો એ સંબંધક સર્વનામ છે એ કોઈ પણ જગ્યાએ આવી શકે, એને પણ પોતાનું કોઈ ફિક્સ ચોક્કસ સ્થાન નથી. પણ એ સંબંધક વિશેષણથી અલગ ક્યાં પડે છે તો કે સંબંધક સર્વનામમાં વિશેષણમાં આપણે એવું કીધું કે સંબંધક વિશેષણ પછી કોઈ શબ્દ નામ વસ્તુ આવવી જરૂરી છે, જ્યારે સંબંધક સર્વનામમાં એવું કોઈ આવી બાબત જરૂરી નથી. તો આ બે પોતાના એક ભાગ છે, બરાબર. એના પછી સ્વવાચક સર્વનામ એ પોતે અર્થના સ્વરૂપમાં વપરાય, એને કોઈ પોતાનું સ્થાન નથી પણ અર્થના સ્વરૂપમાં. અને અર્થનું સ્વરૂપ કયું હોય છે? પોતાની જાતે, બરાબર. ઉદાહરણ તરીકે આઈ હોય તો માય સેલ્ફ લાગે, એ એક ખાસ ધ્યાન રાખવાનું. એ કર્તાને ધ્યાનમાં રાખીને આવશે. આઈ હશે તો અહીંયા માય સેલ્ફ આવશે, વી હશે તો અહીંયા અવર સેલ્ફ આવશે, બરાબર. એટલે કર્તાને ધ્યાનમાં રાખીને જ તમારે આ બાકીની બાબત લખવાની થાય. કર્મની બાબત હોય તોય ભલે, બરાબર. હા, સાંભળનાર અલગ હોઈ શકે, એમાં કોઈ એવડી બધી સમસ્યા નથી, પણ બરાબર એ બાબત ધ્યાનમાં રાખી સ્વવાચક સર્વનામમાં ખાસ, બરાબર. હવે એ દ્રષ્ટિએ આપણે એક પછી એક સમજવાનો પ્રયત્ન કરી પહેલાં, બરાબર. છેલ્લા વાક્યથી આપણે શરૂઆત કરી. ખાલી જગ્યા એમ એ સ્ટુડન્ટ, બરાબર. આઈ, વી અને હી, ત્રણ ઓપ્શન આપણને આપ્યા છે. ખાલી જગ્યા એમ એ સ્ટુડન્ટ, બરાબર. તો ખાલી જગ્યા છે અહીંયા કેનું સ્થાન છે? પહેલું સ્થાન છે. તો પહેલું સ્થાન હંમેશા કર્તાનું હોય એવું આપણે વિચારીએ કે હાલની દ્રષ્ટિએ આ વિચારીએ કે, બરાબર. કારણ કે ત્રણે ત્રણ ખાલી જગ્યામાં કોણ આપ્યા છે? કર્તા જ આપ્યા. એનો મતલબ એ સ્થાન કોનું છે? કર્તાનું. હવે મહત્વની બાબત આપણે કીધી કે ભાઈ એમ કોની હારે વપરાય? વી ભેગું વપરાય? નથી વપરાતું. હી ભેગું વપરાય? નથી વપરાતું. તો અહીંયા શું આવશે? આઈ ભેગું એમ વપરાય એટલે શું આવે અહીંયા? આઈ એમ એ સ્ટુડન્ટ, બરાબર. ધ્યાનમાં આવ્યું આટલું. હવે અહીંયા મારે હે એ વી વાપરવું હોત તો ખાલી જગ્યા શું જોત મારે? અહીંયા ખાલી જગ્યા આર સ્ટુડન્ટ્સ આવું હોત તો અહીંયા શું વપરાત આપણે? અહીંયા આપણે વાપરીએ કે વી, બરાબર. વી આર સ્ટુડન્ટ્સ, તો અહીંયા આપણે એ વાપરવું પડે. હવે એની સામે આપણે એક વચનનું સર્વનામ વાપરવું તો શું આવે? તો કે ઇઝ આવે, બરાબર. અહીંયા શું આવે? હી આવે, બરાબર. એટલે દરેકને પોતાનું સ્થાન એની સાથે પોતાના સહાયકારક ક્રિયાપદ. એટલે એ દ્રષ્ટિએ આપણે વિચારવા જઈએ તો હી, સી અને ઇટ
આના ભેગું શું આવે? ઇઝ આવે, બરાબર. એના પછી ધે, યુ અને વી, એના ભેગું શું આવે? આર આવે, બરાબર. અને આઈ ભેગું ફક્ત શું આવે? એમ. એમ આવે એટલે આઈ જ આવે, એને યાદ રાખવાનું જાજુ નહીં, બરાબર. આ તો આપણે વર્તમાનકાળની દ્રષ્ટિએ જોયું. ભૂતકાળ હોય તો ભૂતકાળમાં વોઝ વેર હોય, તો વોઝ એક વચનમાં આવે, તો વોઝ કોના ભેગું આવશે? હી, સી, ઇટ. અને આઈ ત્યારે ભૂતકાળમાં એક વચનમાં આવી જાય, એટલે અહીંયા આઈ ભેગું શું આવે? વોઝ. પણ બહુવચનનું છે તો અહીંયા શું આવશે? આરની જગ્યાએ વેર, બરાબર. તો ત્યારે કોણ હે? વી, યુ અને તે, એના ભેગું શું વપરાય છે? વેર. તો આપણે આ કર્તાના સ્થાનને ધ્યાનમાં રાખીને ખાલી જગ્યા જોઈ, બરાબર. હવે આપણે એ કર્મના સ્થાનને ધ્યાનમાં રાખીને ખાલી જગ્યા વિચારી, બરાબર. હી ટોલ્ડ એ ખાલી જગ્યા ગુડ સ્ટોરી, બરાબર. આ રીતના તમારી સામે ખાલી જગ્યા છે. હી ટોલ્ડ ખાલી જગ્યા એ સ્ટોરી, બરાબર. હવે અહીંયા મેં તમને કીધું હતું કર્મનું સ્થાન ક્યાં હોય? ક્રિયાપદ પછી. હી આપણો શું છે? અહીંયા કરતા હે. ટોલ્ડ શું છે આપણું અહીંયા? તો કે ક્રિયાપદ. સહાયકારક ક્રિયાપદ ન આવ્યું, કારણ કે સાદો ભૂતકાળ છે, તો એમાં સહાયકારક ક્રિયાપદ આવ્યું નહીં, ડાયરેક્ટ ક્રિયાપદ આવ્યું. ક્રિયાપદ પછી કોનું સ્થાન હોય? કર્મનું સ્થાન હોય. તો અહીંયા ધ્યેય કર્મમાં આવે ભાઈ? ના, એ તો કર્તામાં આવે. હિઝ કર્મમાં આવે? ના ભાઈ, હિઝ તો એ સંબંધક વિશેષણ અને સંબંધક સર્વનામમાં વપરાય છે. ધેમ આવે કર્મમાં? હા ભાઈ, ધેમ આવે. તો અહીંયા શું આવે? ધેમ. હી ટોલ્ડ ધેમ એ ગુડ સ્ટોરી, બરાબર. બીજી આપણે જોઈ ખાલી જગ્યા. આઈ મીટ ખાલી જગ્યા ઓન બસ સ્ટેશન. હું હે એ બસ સ્ટેશન પર ખાલી જગ્યાને મળ્યો, બરાબર. મીટ એ શું છે? પોતે ક્રિયાપદ. આય હે તો કરતા હે, બરાબર. ક્રિયાપદ મીટ છે, તો એ દ્રષ્ટિએ વૈધું કોણ? કર્મનું સ્થાન વૈધું. કર્મના સ્થાનમાં હિમ આવે? હા ભાઈ આવે છે. તો પહેલું જ આપણે જવાબ લખવાનો થાય કે ભાઈ હિમ આવે. બીજા ચેક કરી લેવાના. હી એ તો કર્તાનું સ્થાન છે. ઇટ્સ એ તો ભાઈ સંબંધક છે, વિશેષણ અને સંબંધક સર્વનામનું સ્થાન છે. તો એ બેમાંથી કંઈ આવે નહીં. તો આ રીતે ही તમારે અહીંયા વિચારવાનું થાય, બરાબર, કે ભાઈ કર્મનું સ્થાન વાપરવાનું. એવું નથી કે હી ભેગું હિમ જ આવે. ખાલી સ્વવાચક વિશેષણની લાઈન એમાં એ પ્રશ્ન તમારે વિચારવાનો છે. બાકી એક પણ જગ્યાએ એવું વિચારવાનું થતું નથી, બરાબર. તો એ ખાસ મગજમાં રાખવાનું. બાકી ગમે તેના કર્તા સાથે ગમે એ કર્મનું સ્વરૂપ આવી શકે, પણ કર્મનું સ્વરૂપ ક્યાં આવે એ મગજમાં રાખવા હાટું તમારે શું વિચારવાનું? ક્રિયાપદ પછી, બરાબર. આ ત્રીજી બાબત હતી. બીજી બાબત હતી. હવે ત્રીજી બાબત આપણે વિચારી, એ એટલે કે સંબંધક વિશેષણ, બરાબર. હવે એમાં આપણે થોડુંક રેગ્યુલર થોડુંક જોવા જઈએ, વિચારવા જઈએ. એમાં પણ આપણે હી વિલ ગીવ તમારી સામે એ આપણે બે ખાલી જગ્યા રાખી છે, બરાબર. ખાલી જગ્યા 1 અને ખાલી જગ્યા 2. હી વિલ ગીવ ખાલી જગ્યા બુક. ઓપ્શન 5 છે. અ વર્ષ
માઇન, હિમ, હિઝ અને યોર સેલ્ફ. આ રીતના તમારી સામે હે એ 5 ઓપ્શન મેં રાખ્યા છે. હવે સૌથી પહેલાં આપણે વિચારવાનું, હી એટલે શેનું સ્થાન? કર્તાનું. વિલ એટલે તો કે સહાયકારક ક્રિયાપદ. ગીવ શું છે? કે ભાઈ ક્રિયાપદ. બરાબર, ગીવ અહીંયા ક્રિયાપદ તરીકે એટલે એ ક્રિયાપદ અહીંયા. બરાબર, એના પછી શેનું સ્થાન આવે? તો કે કર્મનું સ્થાન આવે. તો સૌથી પહેલાં આપણે શું વિચારવાનું થાય? આમાંથી કર્મનું કયું રૂપ છે? અવર્સ છે, તો અવર્સ તો શેમાં આવે? સંબંધક સર્વનામમાં આવે. હાલો ગયું. માઇન, માઇની સંબંધક સર્વનામમાં આવે ગયું. હિમ, હિમ કર્મના સ્થાનમાં આવે. તો પહેલાંમાં શું આવશે અહીંયા? હિમ. હી વિલ ગીવ હિમ ખાલી જગ્યા બુક. ખાલી જગ્યા પછી નામ આવ્યું છે, વસ્તુ આવી છે, તો આપણે નામ કહીએ એને. બરાબર, તો ખાલી જગ્યા પછી નામ આવે તો અહીંયા આપણે શું વાપરવાનું થાય? સંબંધક વિશેષણ. બરાબર, અહીંયા સંબંધક સર્વનામનો ઉપયોગ થાય નહીં. તો આમાં સંબંધક વિશેષણ કોણ છે? અવર છે? નથી ભાઈ. માઇન હે? નથી ભાઈ. હિમ તો આવી ગયું. હી છે? આ એક છે. યોર સેલ્ફ તો સ્વવાચકમાં આવે. તો વૈધું કોણ આપણા માટે? હી ઇઝ. બરાબર, હી વિલ ગીવ હિમ હિઝ બુક. બરાબર, હી વિલ ગીવ હિમ હિઝ બુક. એવું જરૂર નથી કે હિઝ આવે, હિમ એવું લીઝ. અહીંયા માય બુક આવી કે હર બુક આવે, પણ આવે કોણ? તો કે ભાઈ સંબંધક વિશેષણવાળી લાઈન. બીજું આપણે આગળ એકાદી ખાલી જગ્યા હજી કરી. બરાબર, આઈ, અસ અને અવર. બરાબર, હવે ખાલી જગ્યા પછી આપણે શું છે? સ્કૂલ. એટલે આપણી દ્રષ્ટિએ શું આપણે કહીએ કે વસ્તુ અથવા તો નામ છે. બરાબર, તો આપણે વાપરવાનું શું થાય અહીંયા? સીધી જ ભાષામાં વિચારવાનું હોય તો સંબંધક વિશેષણ. સંબંધક વિશેષણ આઈ કરતા છે, અસ તો કર્મ છે, વૈધું શું? અવર. તો અહીંયા શું આવે? અવર સ્કૂલ. હવે સમજી લ્યો એની જગ્યાએ મારે છે એ હવે વાક્ય હું ફેરવું. હવે હું તમને સંબંધક સર્વનામનો ઉપયોગ કરતા શીખડાવું. બરાબર, યુ હેવ યોર બાઇક. તારી પાસે તારું બાઇક છે. તો પછી વેર ઇઝ ખાલી જગ્યા. હવે આ રીતના કરીએ એટલે પહેલાં તમારે ભાષાંતર વિચારવાનું છે. બરાબર, તારી પાસે તારું બાઇક છે, તો ખાલી જગ્યા વેર ઇઝ ખાલી જગ્યા. તો આપણે એમ કહી તારી પાસે તારું બાઇક છે, તો તારું ક્યાં છે એમ પૂછી, કે મારું ક્યાં એમ પૂછી? મારું ક્યાં એમ પૂછી. બરાબર, તો દ્રષ્ટિએ વિચારો. યુ હેવ યોર બાઇક. બાઇક વસ્તુ આવી, એના આગળ પેલા શું લાગ્યું? યોર. યોર શું છે? સંબંધક વિશેષણ. હવે જુઓ, એ જ ખાલી જગ્યા બીજી છે અહીંયા. વેર ઇઝ ખાલી જગ્યા. હવે અહીંયા મેં અહીંયા શબ્દ એવો વાપર્યો છે કે તારી પાસે તારું બાઇક છે, તો મારું ક્યાં? મારું ક્યાં એમાં શું આવે? એનો મતલબ શું થાય? મારું બાઇક ક્યાં, એનો મતલબ શું થાય? મારું બાઇક ક્યાં એવો અર્થ થાય. પણ બાઇક લખ્યું અહીંયા નથી લખ્યું. તારી પાસે તારું બાઇક છે તો મારું ક્યાં? મારું અહીંયા બાઇક જ હોય, પણ એ લખ્યું નથી. તો એ સમયે આપણે શું વાપરવાનું થાય? સંબંધક સર્વનામ. ત્યારે સંબંધક વિશેષણ વાપરવાનું થાય નહીં. તો અહીંયા શું આવે? વેર ઇઝ યોર. યોર તો ભાઈ સંબંધક વિશેષણ છે. માઇન એ આવી શકે સંબંધક સર્વનામ છે. માય સેલ્ફ એ તો સ્વવાચક એટલે આવશે શું અહીંયા? માઇન. સમજી લ્યો કે અહીંયા અત્યારે મેં માઇન વાપર્યું, એની જગ્યાએ ખાલી જગ્યા પછી છે એ એવું હોત, આપણે માની લઈએ એવું હોત કે
બાઇક લખ્યું હોત તો આ 3 ઓપ્શન નહીં, એની બદલે બરાબર ઓપ્શન આપણે કદાચ ચેન્જ કરી નાખી. અહીંયા ઓપ્શન આપણે અહીંયા એમ રાખી, ઓપ્શન આ રાખી અને પ્રશ્નાર્થ ચિહ્ન આપણે કાઢી નાખી અને અહીંયા આપણે બાઇક લખી નાખી. બરાબર, તો અહીંયા શું આવે? વેર ઇઝ ખાલી જગ્યા બાઇક, યુ હેવ યોર બાઇક, ધેન વેર ઇઝ ખાલી જગ્યા બાઇક, હિમ કર્મ સ્વરૂપે અહીંયા નથી, કારણ કે અહીંયા ક્રિયાપદ, સોરી સહાયકારક ક્રિયાપદ, ક્રિયાપદ તો છે જ નહીં. એના પછી હિઝ આવી શકે છે ક્યાંય? હા હે. બરાબર, અને ઇટ તો કરતા હે, તો અહીંયા શું આવે? હિઝ. તો જ્યાં ખાલી જગ્યા પછી નામ હોય અહીંયા કઈ લાઈન આવે છે? સંબંધક વિશેષણવાળી. અને ખાલી જગ્યા પછી છે એ નામ ન હોય. બરાબર, જેમ અત્યારે આપણે અહીંયા નામ હતું નહીં. બરાબર, તો આપણે અહીંયા જવાબ શું લખ્યો હતો? તો કે ભાઈ તો જવાબ આવ્યો અહીંયા માઇન, MINE. બરાબર, તો જવાબ આવે અહીંયા માઇન, MINE. તો આ રીતના સંબંધક વિશેષણ અને સંબંધક સર્વનામનો ઉપયોગ થાય. એકમાં ખાલી જગ્યા પછી કોઈ નામ આવવું જરૂરી છે, અને એ એક લખ્યું સંબંધક વિશેષણ, ત્રીજી લાઈન. અને એકમાં ખાલી જગ્યા પછી કાંઈ આવવું જરૂરી છે નહીં, છતાં એનો અર્થ તો એ લાવે જ. એમાં કઈ લાઈન વપરાય? ચોથી, સંબંધક સર્વનામવાળી લાઈન. બેઠું આટલું મગજમાં. બરાબર, હવે આપણે છેલ્લી બાબત ખાસ સમજવાનો પ્રયત્ન કરીએ, જેમાં આપણે કીધું હતું કે આપણે હે અહીંયા નામને એટલે કે કર્તાને ધ્યાનમાં રાખીને આપણે એ વાપરવાનું છે, જેમાં અર્થની દ્રષ્ટિએ વિચારવાનું છે, મારી જાતે, તમારી જાતે, બરાબર, એ દ્રષ્ટિએ. રમેશ કમ્પ્લીટ્સ હિઝ પ્રોજેક્ટ ખાલી જગ્યા. હવે કરતા કોણ છે? રમેશ છે. રમેશ શેમાં આવે? હીમાં આવે. તો એની દ્રષ્ટિએ હીમાં શું આવે? હિમસેલ્ફ. તો સીધી ભાષામાં અહીંયા શું આવશે? હિમસેલ્ફ. હવે આપણે એમ થાય કે સાહેબ હિમસેલ્ફ આવ્યું, બરાબર, કઈ રીતના? તો આપણે અર્થ વિચારવાનો. રમેશે પોતાનો પ્રોજેક્ટ પૂર્ણ કર્યો. કઈ રીતના? પોતાની જાતે. રમેશે પોતાની જાતે પોતાનો પ્રોજેક્ટ એ પૂર્ણ કર્યો. તો પોતાની જાતે ઓ મતલબ અહીંયા જોતો હતો કે નહીં? જોતો હતો. એટલે આપણે કોને વાપર્યું? સ્વવાચક સર્વનામને. પહેલાં સ્વવાચક સર્વનામ વાપરતા પહેલાં મગજમાં રાખવાનું જ કે એમાં એના અર્થની આવશ્યકતા છે. પોતાની જાતે આવો અર્થ જોઈએ, એવો ન જોતો હોય તો એનો કોઈ મતલબ જ નથી અહીંયા. એટલે એ ખાસ તમારે મગજમાં હે રાખવાનું, પણ એ હે તમને વિસરાઈ જાય નહીં. ખાસ એ એક મગજમાં લઈજો. હવે રમેશની જગ્યાએ એમાં સમજી લો અહીંયા કે રમ્યા હોત તો શું આવે? હર સેલ્ફ. બરાબર, રમેશ એન્ડ રમ્યા બે હોત તો શું આવે? ધેમ સેલ્સ, કારણ કે બહુવચન જોઈએ. બરાબર, રમેશની જગ્યાએ આઈ હોત તો માય સેલ્ફ, વી હોત તો અવર સેલ્ફ, યુ હોત તો યોર સેલ્ફ. આ ખાસ મગજમાં જવું જોઈએ. એ જ રીતના એક બાબત તમારી જાણ ખાતર તમને કહી દઉં. બરાબર, આપણે જ્યારે એક્સરસાઇઝ તમે અહીંયા લાઈવ આવશો ત્યારે કરશું, ત્યારે હું તમને કહીશ ખાસ. એમાં આજ્ઞાર્થ વાક્ય હોય, બરાબર, તો આજ્ઞાર્થ વાક્યની અંદર હંમેશા આપણે સેકન્ડ પર્સનને જ કહેતા હોય, જે અહીંયા હાજરનું એને ન કહેતા હોય. બરાબર, તો એ દ્રષ્ટિએ જ્યારે આજ્ઞાર્થ વાક્ય વપરાય ત્યારે તમારે એ ફરજિયાત યુનિલાઇનને ધ્યાનમાં રાખીને આ બે હે સ્વવાચક સર્વનામ એને જ વાપરવાના થાય, બાકી એક પણને વાપરવાનો થાય નહીં. ઉદાહરણ તરીકે રમેશ ઓપન ધ ડોર
ખાલી જગ્યા, બરાબર. આ રીતના વાક્ય હોય. રમેશ ઓપન ધ ડોર, ખાલી જગ્યા. અહીંયા તમને ઓપ્શનમાં આપ્યું એણે હિમસેલ્ફ, હરસેલ્ફ અને યોર સેલ્ફ. તો તમે શું વિચારો? રમેશને ધ્યાનમાં રાખીને હિમસેલ્ફ આવે તો એ ખરેખર વાક્ય એ ખોટું ગણાય. રમેશ અલ્પવિરામ હે અહીંયા, એનો મતલબ શું છે? એ આજ્ઞાર્થ વાક્ય છે. તો અહીંયા તમારે શું લખવાનું થાય? યોર સેલ્ફ. બહુવચન હોય તો યોર સેલ્ફ, બરાબર. આજ્ઞાર્થ વાક્ય છે એટલે આજ્ઞાર્થ ન હોય તો આપણે જે કીધું એ પ્રમાણે જ થાય. તો એમાં કોઈ એવડો બધો ફેરફાર આવે નહીં. અહીંયા કદાચ રમેશની બદલે રમ્યા હોત તોય શું આવે? યોર સેલ્ફ, કારણ કે આજ્ઞાર્થ વાક્ય છે. તો આજ્ઞાર્થ વાક્યમાં ખાસ સ્વવાચકમાં ધ્યાનમાં રાખવાનું એ પ્રમાણે થાય. તો આ રીતના આપણે જોયું કે ભાઈ કર્તાનો ઉપયોગ કઈ રીતના થાય, કર્મનો ઉપયોગ કઈ રીતના થાય, બરાબર. સંબંધક વિશેષણનો ઉપયોગ કઈ રીતના થાય. એના પછી આપણે જોયું સંબંધક સર્વનામનો ઉપયોગ કઈ રીતના થાય. અને છેલ્લે આપણે જોયું સ્વવાચક સર્વનામનો ઉપયોગ કઈ રીતના થાય. તમે શાંતિથી આપણે જે સમજાયું એ સમજજો, એને સમજવાનો પ્રયત્ન કરજો. છતાં પણ કોઈ પ્રશ્ન રહી જાય તો ઓનલાઈનના માધ્યમથી તમે ચોક્કસ પ્રશ્ન છે એ પૂછી શકો છો. નમસ્કાર. તમારે આ એક્સરસાઇઝ છે એ નોટબુકમાં ઉતારવાની કોઈ આવશ્યકતા નથી. આ તમારે ખાલી સમજવા માટે છે એ આપવામાં આવેલ છે. એટલે તમે આને ઉતારતા નહીં, બરાબર. નમસ્કાર.